મારા મૃત પિતાજી મને સ્વપ્નમાં કેમ દેખાઈ રહ્યા છે? આનો કયો સંકેત છે? મિત્રો, શું તમારી સાથે પણ આવું થાય છે કે સ્વપ્નમાં દિવંગત પ્રિયજનો નજર આવે છે? કોઈ પોતાના ગુજરી ગયેલા પિતાની સ્વપ્નમાં જુએ છે, તો કોઈને પોતાની માતાના દર્શન થાય છે. શક્ય છે કે તમે પણ ક્યારેકના ક્યારેક તમારા મૃત પરિજનોને સ્વપ્નમાં જરૂર જોયા હોય, પરંતુ ઘણીવાર સવારે ઉઠતા જ આપણે તે સ્વપ્નોને અવગણી દઈએ છીએ. શું ક્યારેય તમારા મનમાં પ્રશ્ન ઉઠ્યો છે કે આખરે આવા સ્વપ્ન કેમ આવે છે? આનો કયો અર્થ હોઈ શકે છે? વાસ્તવમાં મૃત પરિજનોના સ્વપ્ન આવવું સામાન્ય ઘટના નથી. તેની પાછળ ગહન રહસ્ય છુપાયેલું છે, જેનો ઉલ્લેખ આપણા શાસ્ત્રો અને પુરાણોમાં વિસ્તારથી મળે છે. આવા સ્વપ્ન કોઈ સંદેશ અથવા સંકેત લઈને આવે છે, જે આપણા જીવન માટે મહત્વપૂર્ણ હોઈ શકે છે. આજની આ પ્રસ્તુતિમાં અમે તમને તે જ ખાસ સંકેતો વિશે જણાવવાના છીએ. તેથી વિનંતી છે કે આને અંત સુધી જરૂર વાંચો, કારણ કે અધૂરી માહિતી ક્યારેક હાનિકારક સાબિત થઈ શકે છે. આગળ અમે તમને એક પ્રાચીન કથા સંભળાવવાના છીએ, જે આ વિષય સાથે જોડાયેલી સૌથી પ્રસિદ્ધ અને અર્થપૂર્ણ કથા માનવામાં આવે છે. આને સાંભળ્યા પછી તમે પોતે સમજી જશો કે સ્વપ્નમાં મૃત લોકોને જોવું કેમ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને તેના કયા સંકેતો હોય છે. કથા શરૂ કરતા પહેલાં તમારા બધાને વિનંતી છે કે આ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો. તો ચાલો સાંભળીએ તે પ્રાચીન અને અદ્ભુત કથા, જેને માત્ર સાંભળવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, એકવારની વાત છે. દેવર્ષિ નારદજી યમલોક તરફ પ્રસ્થાન કરે છે, જેથી યમરાજ સાથે મુલાકાત કરી શકે. જેવા નારદજી ત્યાં પહોંચે છે, યમરાજ તેમનું અત્યંત પ્રેમ અને સન્માનથી સ્વાગત કરે છે. તેઓ નારદજીને પ્રણામ કરીને કહે છે, હે દેવર્ષિ, તમારું યમપુરીમાં સ્વાગત છે. તમારા પવિત્ર દર્શનથી આજે હું મારી જાતને ધન્ય માનું છું. તમારા ચરણ પડવાથી આ સ્થાનની શોભા વધુ વધી ગઈ છે. યમરાજના આ આદરપૂર્ણ વર્તનથી નારદજી હર્ષિત થઈ જાય છે. તેઓ પણ યમરાજને પ્રણામ કરતા કહે છે, હે મૃત્યુ અને ધર્મના દેવતા, તમને મારું પ્રણામ. તમારા સત્કારથી હું અત્યંત પ્રસન્ન છું. ત્યાર પછી યમરાજ જિજ્ઞાસા વ્યક્ત કરતા પૂછે છે, હે દેવર્ષિ, આજે તમારા યમલોક આવવાનું કારણ શું છે? ચોક્કસ કોઈ વિશેષ હેતુ હશે અથવા કોઈ મહત્વપૂર્ણ સમાચાર તમે લાવ્યા છો. ક્યાંક એવું તો નથી કે અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય? કૃપા કરીને સ્પષ્ટ કહો, હું તમારી સેવા કરવા તત્પર છું. ત્યારે નારદજી ઉત્તર આપે છે, હે ધર્મરાજ, તમે મૃત્યુ અને ન્યાયના દેવતા છો. ત્રણેય લોકોના રહેતા જીવજંતુઓ અને પ્રાણીઓનો પૂરો હિસાબ તમારી પાસે છે. ભૂત અને ભવિષ્યનું સમગ્ર જ્ઞાન પણ તમને પ્રાપ્ત છે. તે જ કારણે હું મારી એક શંકા લઈને તમારી પાસે આવ્યો છું. કૃપા કરીને તેને દૂર કરો. યમરાજે ગંભીર સ્વરમાં કહ્યું, હે દેવર્ષિ, તમે સત્ય કહ્યું. ત્રણેય લોકોમાં રહેતા જીવજંતુઓ અને પ્રાણીઓનો પૂરો હિસાબ વાસ્તવમાં અમારી પાસે છે, પરંતુ તમારા મનના વિચાર જાણવું અમારા અધિકારમાં નથી. તમે તો પોતે ત્રણેય લોકોના સમાચાર રાખો છો અને ભગવાન વિષ્ણુના અતિપ્રિય ભક્ત છો. તમને તમામ શાસ્ત્રોનું પણ ગહન જ્ઞાન છે. તેમ છતાં જો તમે મારી પાસેથી કંઈ જાણવા માંગો છો, તો હું મારી પૂરી ક્ષમતાથી તમારી મદદ જરૂર કરીશ. કૃપા કરીને નિઃશંક તમારી શંકા વ્યક્ત કરો. હું તેનો ઉત્તર આપવાનો પૂરો પ્રયાસ કરીશ. દેવર્ષિ નારદ યમરાજને કહે છે, હે ધર્મરાજ, હું હમણાં જ પૃથ્વીલોકનું ભ્રમણ કરીને પાછો ફર્યો છું. ત્યાં મેં અનેક વિચિત્ર અને ભયાનક રૂપો જોયા. પિશાચ, પ્રેત, બેતાલ, કુષ્માંડ, ચુડેલ અને પિશાચીની જેવી શક્તિઓ જે જંગલો અને સુનસાન સ્થળોએ વાસ કરે છે. મેં એ પણ જોયું કે આ દુષ્ટ શક્તિઓ માનવોને વિવિધ રીતે ત્રાસ આપે છે અને તેમને કષ્ટ પહોંચાડે છે. મારા મનમાં પ્રશ્ન છે કે આખરે આ ખરાબ શક્તિઓ માનવોને કેમ તંગ કરે છે? આ ઉપરાંત એક અન્ય શંકા મારા હૃદયમાં ઉઠી રહી છે. માનવ ઘણીવાર પોતાના સ્વપ્નમાં પોતાના પૂર્વજોને જુએ છે. આનું ક્યું રહસ્ય છે? સ્વપ્નમાં મૃત પરિજનોનું દેખાવું કયો સંકેત આપે છે? આનો વાસ્તવિક અર્થ શું છે? હું સમગ્ર માનવજાતિના કલ્યાણ માટે આ પ્રશ્નોના ઉત્તર જાણવા માંગુ છું. તે જ હેતુથી હું તમારી પાસે આવ્યો છું. દેવર્ષિ નારદની જિજ્ઞાસા સાંભળીને યમરાજ ગંભીર સ્વરમાં કહે છે, હે દેવર્ષિ, તમે ખૂબ યોગ્ય અને કલ્યાણકારી પ્રશ્નો કર્યા છે. નિશ્ચિત રૂપે આના ઉત્તર માનવજાતિ માટે અત્યંત લાભકારી થશે. હું જરૂર તમારા બધા પ્રશ્નોનું સમાધાન કરીશ. પરંતુ પહેલાં હું તમને એક અત્યંત પવિત્ર અને દિવ્ય કથા સંભળાવીશ. આ કથામાં જ તમારા બધા પ્રશ્નોનો ઉત્તર છુપાયેલો છે. જે કોઈ માનવ આ કથા શ્રદ્ધાથી સાંભળે છે, તેના 32 પ્રકારના અપરાધ માફ થઈ જાય છે. આ સાંભળીને નારદજી હાથ જોડીને કહે છે, હે ધર્મરાજ, કૃપા કરીને તે મહાન કથા મને સંભળાવો. હું પૂરી એકાગ્રતાથી તેને સાંભળવા તૈયાર છું.
તો મિત્રો, ત્યાર પછી યમરાજ દેવર્ષિ નારદને તે પાવન કથા સંભળાવવા શરૂ કરે છે. ચાલો હવે આપણે પણ ધ્યાનપૂર્વક તે કથા સાંભળીએ. એક દિવસ પિતૃલોકમાં શેઠ ધર્મણ અને તેના ભાઈઓના પૂર્વજો પરસ્પર ચર્ચા કરવા લાગ્યા. તેઓ અત્યંત દુઃખી થઈને એકબીજાને કહેવા લાગ્યા, આ આપણા કુળનું કેટલું મોટું દુર્ભાગ્ય છે કે આપણા વંશમાં આવા સ્વાર્થી અને લાલચુ પુત્રો જન્મ્યા છે. ન તેઓ શ્રાદ્ધ કરે છે, ન તર્પણ, ન દાન પુણ્ય. તેમના અશુભ કર્મોના કારણે અમે પણ કષ્ટ ભોગવી રહ્યા છીએ અને અમારો પતન થઈ રહ્યો છે. તેમનું આ વર્તન અમને સતત પીડા આપી રહ્યું છે. આ પ્રકારે પરસ્પર વિચાર વિમર્શ પછી પિતૃઓ વિચારવા લાગ્યા કે હવે આપણે પોતાના વંશજો સાથે મળવાનો ઉપાય શોધવો જોઈએ. બધાએ એકમત થઈને કહ્યું, ચાલો અમે યમરાજ પાસે જઈએ. તેઓ જ અમારી આ સમસ્યાનું સમાધાન કરી શકે. તેમની પરવાનગી લઈને અમે પોતાના પુત્રો સુધી પોતાનો સંદેશ પહોંચાડીશું. નિર્ણય કરીને બધા પિતૃ આકાશ માર્ગે પ્રસ્થાન કરે છે અને પિતૃલોકથી યમલોક પહોંચે છે. યમરાજને પ્રણામ કરીને તેઓ તેમની સમક્ષ હાજર થાય છે. યમરાજ પિતૃઓને પોતાના દરબારમાં જોઈને તેમનું સત્કાર કરે છે અને આદરપૂર્વક પૂછે છે, હે મહાત્માઓ, તમારું યમપુરી આવવાનું કારણ શું છે? ચોક્કસ કોઈ વિશેષ હેતુ હશે અથવા કોઈ મહત્વપૂર્ણ સમાચાર તમે લાવ્યા છો. ક્યાંક એવું તો નથી કે અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય? કૃપા કરીને સ્પષ્ટ કહો, હું તમારી સેવા કરવા તત્પર છું. ત્યારે નારદજી ઉત્તર આપે છે, હે ધર્મરાજ, તમે મૃત્યુ અને ન્યાયના દેવતા છો. ત્રણેય લોકોના રહેતા જીવજંતુઓ અને પ્રાણીઓનો પૂરો હિસાબ તમારી પાસે છે. ભૂત અને ભવિષ્યનું સમગ્ર જ્ઞાન પણ તમને પ્રાપ્ત છે. તે જ કારણે હું મારી એક શંકા લઈને તમારી પાસે આવ્યો છું. કૃપા કરીને તેને દૂર કરો. યમરાજે ગંભીર સ્વરમાં કહ્યું, હે દેવર્ષિ, તમે સત્ય કહ્યું. ત્રણેય લોકોમાં રહેતા જીવજંતુઓ અને પ્રાણીઓનો પૂરો હિસાબ વાસ્તવમાં અમારી પાસે છે, પરંતુ તમારા મનના વિચાર જાણવું અમારા અધિકારમાં નથી. તમે તો પોતે ત્રણેય લોકોના સમાચાર રાખો છો અને ભગવાન વિષ્ણુના અતિ પ્રિય ભક્ત છો. તમને તમામ શાસ્ત્રોનું પણ ગહન જ્ઞાન છે. તેમ છતાં જો તમે મારી પાસેથી કંઈ જાણવા માંગો છો તો હું મારી પૂરી ક્ષમતાથી તમારી મદદ જરૂર કરીશ. કૃપા કરીને નિઃશંક તમારી શંકા વ્યક્ત કરો. હું તેનો ઉત્તર આપવાનો પૂરો પ્રયાસ કરીશ. પિતૃઓની વાત સાંભળીને યમરાજ ગંભીર સ્વરમાં બોલ્યા, હે મહાત્માઓ, જીવિત અવસ્થામાં પોતાના પુત્રો સાથે મળવું તમારા માટે શક્ય નથી, પરંતુ તમે તેમને સ્વપ્નમાં જરૂર સંકેત આપી શકો છો. પોતાનું દુઃખ અને સંદેશ સ્વપ્નોના માધ્યમથી તેમને સમજાવો. આ જ યોગ્ય માર્ગ છે. પછી પિતૃઓ પરસ્પર સહેમત થઈ જાય છે અને નિર્ણય કરે છે કે તેઓ પોતાના પુત્રોને સ્વપ્નમાં દર્શન આપશે. સૌથી પહેલાં તેઓ મોટા પુત્ર એટલે શેઠ ધર્મણના સ્વપ્નમાં પ્રગટ થાય છે અને તેને સંકેત આપે છે. પરંતુ ધર્મણ તે સંકેતો સમજી શકતો નથી. સવારે જાગતા જ તે સ્વપ્નને પૂરેપૂરું ભૂલી જાય છે અને પૂર્વજો દ્વારા આપેલા સંદેશને પણ મહત્વ આપતો નથી. આ જોઈને પિતૃઓ નિરાશ થઈ જાય છે. તેઓ પછી અન્ય પુત્રોના સ્વપ્નમાં જઈને તેમને પણ દર્શન આપે છે અને અનેક પ્રકારના દિવ્ય સંકેત પહોંચાડે છે, પરંતુ બાકીના ભાઈઓએ પણ તે સંકેતોને અવગણી દીધા. કોઈએ પણ પોતાના પૂર્વજોની ચેતવણીને ગંભીરતાથી લીધી નહીં. ધીમે ધીમે પિતૃઓ અત્યંત વ્યથિત અને ક્રોધિત થઈ ઉઠે છે. ધર્મણ અને તેના ભાઈઓ ધનની લાલસામાં આટલા અંધ થઈ ગયા હતા કે તેમને પૂર્વજો દ્વારા આપેલા દિવ્ય સંદેશાનો કોઈ અર્થ જ નહોતો લાગતો. પરંતુ થોડા જ દિવસો પછી પરિણામ સામે આવવા લાગ્યું. શેઠ ધર્મણને વેપારમાં ભારે નુકસાન ઉઠાવવું પડ્યું. ધીમે ધીમે તેની જમા પૂંજી અને સંપત્તિ નાશ પામી. ભાઈઓ વચ્ચે વાદવિવાદ અને ઝઘડા શરૂ થયા. અંતે તેમણે પૂર્વજો દ્વારા કમાયેલી સમગ્ર જમીન મિલકત વેચી નાખી અને પરિવાર પૂરેપૂરો ઉજળી ગયો. ભાઈઓનો પરસ્પર સંબંધ તૂટી ગયો અને દરેક પોતાના જીવનયાપનની ચિંતામાં વેરાઈ ગયા. ઉધર પિતૃલોકમાં પિતૃઓ પોતાના વંશજોની આવી દયનીય દુર્દશા જોઈને ગહન પીડામાં ડૂબી ગયા. તેઓ અત્યંત ઉદાસ થઈને ફરી યમરાજ પાસે પહોંચ્યા અને હાથ જોડીને બોલ્યા, હે ધર્મરાજ, અમારા પુત્રોની આ દશા અમારાથી જોવાતી નથી. અમારા સંચિત પુણ્યોને તેમણે નાશ કરી નાખ્યા. કૃપા કરીને કંઈક એવો ઉપાય કરો કે તેઓ પોતાની ભૂલ સમજી શકે. યમરાજે ધૈર્યપૂર્વક ઉત્તર આપ્યો, હે મહાત્માઓ, હું તમારી વેદના સારી રીતે સમજું છું. નિશ્ચિંત રહો, હું પોતે તમારી મદદ કરીશ. હું પૃથ્વીલોક જઈને તમારા પુત્રોને તેમની ભૂલનો બોધ કરાવીશ. તે પછી મિત્રો, યમરાજ પોતાના વિશાળ ભેંસ પર સવાર થઈને પૃથ્વીલોક તરફ પ્રસ્થાન કરે છે. જ્યારે તેઓ શેઠ ધર્મણના ઘરની નજીક પહોંચે છે ત્યારે તેઓ સાધુનો વેશ ધારણ કરી લે છે. સૌથી પહેલા સાધુ વેશમાં યમરાજ શેઠ ધર્મણના ઘરે પહોંચે છે. તે સમયે ધર્મણ ગંભીર બીમારીથી પીડિત હતો અને પથારીમાં પડ્યો કરાહતો હતો.
સાધુ વેશધારી યમરાજ દ્વાર પર ઊભા રહીને ઊંચા અવાજે પોકારવા લાગ્યા, ભિક્ષામ દેહી ભિક્ષામ દેહી. હે ગૃહિણી, દ્વાર પર એક સાધુ ઊભો છે. લાંબી યાત્રાથી થાકેલો આવ્યો છું. જો કોઈ હોય તો ભિક્ષા આપો. આ અવાજ સાંભળીને શેઠની પત્ની સુનંદા બહાર આવી. તેણે સાધુને જોઈને આદરપૂર્વક સ્વાગત કર્યું અને વિનમ્રતાથી બોલી, પધારો, હે સાધુ મહારાજ, તમારું અમારા દ્વાર પર સ્વાગત છે. કહો, હું તમારી કેવી રીતે સેવા કરી શકું? ત્યારે સાધુરૂપી યમરાજ બોલ્યા, હે દેવી, હું દૂરથી યાત્રા કરતો આવ્યો છું. ભૂખ્યો તરસ્યો છું. જો કંઈક અન્ન મળે તો મારા માટે વરદાન થાય. સુનંદાએ કહ્યું, ઠીક છે મહારાજ, તમે બેસો, હું તરત જ ભોજન લઈને આવું છું. જ્યારે તે અંદર જવા લાગી ત્યારે સાધુરૂપી યમરાજે તેના ચહેરા તરફ જોયું. ત્યાં ગહન દુઃખ અને પીડાના ભાવ સ્પષ્ટ દેખાતા હતા. તેઓ બોલ્યા, હે પુત્રી, તારા મુખ પર વિષાદ ઝલકી રહ્યો છે. જો કોઈ રહસ્ય ન હોય તો મને કહે, આખરે તારું દુઃખ કારણ શું છે? સુનંદાએ આંસુભરી આંખોથી કહ્યું, હે સાધુ મહારાજ, તમે સત્ય કહ્યું. પહેલાં અમે અત્યંત સમૃદ્ધ અને સુખી હતા. મારા પતિ અને તેમના 4 ભાઈ મળીને વેપાર અને ખેતી કરતા હતા. ધન દોલતની કોઈ કમી નહોતી. પરંતુ અચાનક બધું બદલાઈ ગયું. ભાઈઓમાં ઝઘડા શરૂ થયા. વેપાર બરબાદ થઈ ગયો અને અમે નિર્ધન બની ગયા. આજે સ્થિતિ એ છે કે મારા પતિ રોગી થઈ ગયા છે અને ઘરનું સુખ નાશ પામ્યું છે. કૃપા કરીને કહો, આ બધું કયા પાપ અથવા દોષના કારણે થયું છે? સાધુ વેશધારી યમરાજે ગંભીર સ્વરમાં કહ્યું, હે પુત્રી, તારા ઘરમાં પિતૃદોષ વ્યાપ્ત છે. તે જ કારણે તારા પતિ અને તારું કુળ આ દશાને પ્રાપ્ત થયો છે. તારા પતિના કુકર્મોથી તેના પૂર્વજ અસંતુષ્ટ અને ક્રોધિત થઈ ગયા છે. આ જ બધા અનિષ્ટનું કારણ છે. આ સાંભળતા જ ધર્મણ પોતે ઉઠીને દ્વાર સુધી આવ્યો. થાકેલા અને બીમાર અવાજમાં તેણે કહ્યું, હે સાધુ મહારાજ, કૃપા કરીને મને કહો કે મેં એવું કયું પાપ કર્યું છે? મારું બધું કેમ નાશ પામ્યું? ભાઈઓ મને છોડીને ચાલ્યા ગયા અને હું આ રોગથી ગ્રસ્ત થઈ ગયો. ત્યારે સાધુરૂપી યમરાજ ગંભીર સ્વરમાં બોલ્યા, હે પુત્ર, તારી આ દુર્દશા તારા પોતાના જ કર્મોનું ફળ છે. તારા પૂર્વજોએ જીવનભર ધર્મ, દાન અને પુણ્યનું સંચય કર્યો હતો. અને તને જે સંપત્તિ અને વૈભવ મળ્યો તે તેમના જ આશીર્વાદ હતા. પરંતુ તું અને તારા ભાઈઓએ તેનો દુરુપયોગ કર્યો. તે શ્રાદ્ધ ન કર્યું, તર્પણ ન કર્યું અને પોતાના પૂર્વજોની સ્મૃતિનો આદર પણ ન કર્યો. તે જ કારણે તેઓ તારાથી ક્રોધિત થયા અને તારા બધા સુખ વૈભવ નાશ પામ્યા. તારા પૂર્વજો તો અનેકવાર સ્વપ્નના માધ્યમથી તને સંકેત આપ્યા હતા, પરંતુ તે તેમને અવગણી દીધા. તે તેમના અપમાન જેવું છે. તે જ કારણે આજે તારું ઘર ઉજળી ગયું અને તું બીમારીથી ઘેરાઈ ગયો. સાધુની વાત સાંભળીને ધર્મણને જાણે ભૂતકાળની બધી વાતો યાદ આવવા લાગી. તેને યાદ આવ્યું કે સાચે જ તેણે અનેકવાર પોતાના પૂર્વજોને સ્વપ્નમાં જોયા હતા, પરંતુ તેણે તે સંકેતોને ક્યારેય ગંભીરતાથી લીધા નહોતા. પશ્ચાતાપથી ભરેલા અવાજમાં તેણે કહ્યું, હે સાધુ મહાત્મા, તમે સત્ય કહો છો. મારા પૂર્વજ સ્વપ્નમાં જરૂર પ્રગટ થયા હતા, પરંતુ અમે તેમની ભાષા સમજી શક્યા નહીં. કૃપા કરીને હવે તમે અમને કહો કે જ્યારે સ્વપ્નમાં પૂર્વજ દેખાય તો તેના કયા સંકેત હોય છે? ત્યારે સાધુ વેશધારી યમરાજે કહ્યું, હે પુત્ર, ધ્યાનપૂર્વક સાંભળો. જ્યારે પૂર્વજોનો ઉદ્ધાર નથી થતો તો તેમની આત્માઓ પ્રેત યોનિમાં ભટકતી રહે છે. તેઓ ભૂખ તરસથી વ્યાકુળ થઈને મૃત્યુલોકમાં પોતાના વંશજોના ઘર સુધી પહોંચે છે. આવા સમયે તેઓ સ્વપ્નના માધ્યમથી પોતાનું દુઃખ વ્યક્ત કરે છે. જો તમે તમારા સ્વપ્નમાં પોતાના પૂર્વજોને ભૂખા તરસ્યા જુઓ તો આ અત્યંત મહત્વપૂર્ણ સંકેત છે. તેનો અર્થ એ છે કે તેમના માટે વિધિપૂર્વક શ્રાદ્ધ અને તર્પણ નથી થયું. તેઓ હજુ પણ જળ અને અન્નની રાહ જોઈ રહ્યા છે. આ સ્થિતિ ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે વંશજ પોતાના પિતૃઓનું તર્પણ સમયસર નથી કરતા અથવા શ્રાદ્ધની પ્રક્રિયા શ્રદ્ધાપૂર્વક નથી નિભાવતા. ત્યારે પૂર્વજ સ્વપ્નમાં આવીને પોતાની વ્યથા વ્યક્ત કરે છે, જેથી સંતાન પોતાની ભૂલ સુધારી શકે અને જરૂરી ધાર્મિક અનુષ્ઠાન કરી શકે. આ સમસ્યાનું સમાધાન માત્ર એ જ છે કે પૂર્વજો માટે શ્રદ્ધા અને નિયમપૂર્વક શ્રાદ્ધ તથા તર્પણ કરવામાં આવે. ત્યારે જ તેમની આત્માઓ તૃપ્ત થશે અને તમારા જીવનમાં પણ શાંતિ અને સમૃદ્ધિ પાછી આવશે. યમરાજે શેઠને વધુ વિસ્તારથી સમજાવતા કહ્યું, વત્સ, જો તને તારા સ્વપ્નમાં મૃત પૂર્વજ સાંકળોમાં બાંધેલા દેખાય તો આ અત્યંત ગંભીર સંકેત છે. તેનો અર્થ એ છે કે તારા પિતૃ કોઈ બંધનમાં ફસાયેલા છે અને તેમને હજુ સુધી મુક્તિ નથી મળી. આ સ્થિતિ ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે તેમને માટે વિધિવત શ્રાદ્ધ, તર્પણ અથવા અન્ય ધાર્મિક કૃત્યો નથી કરવામાં આવતા અથવા અધૂરા રહી જાય છે. આવી દશામાં તેમના ઉદ્ધારમાં અડચણો આવે છે. તેનો ઉપાય એ જ છે કે તું શ્રદ્ધાપૂર્વક દાન, શ્રાદ્ધ
અને તર્પણનું આયોજન કર, જેથી તેમની આત્માઓ શાંતિ પ્રાપ્ત કરે અને તે બંધનોમાંથી મુક્ત થાય. પછી યમરાજે ગંભીર સ્વરમાં કહ્યું, જો તારા પૂર્વજ સ્વપ્નમાં મેલા અથવા ફાટેલા જૂના વસ્ત્રો પહેરેલા દેખાય તો આ અત્યંત અશુભ સંકેત છે. આ તે વાતનું પ્રતીક છે કે તેઓ દુઃખી અને વ્યાકુળ છે. તેઓ પ્રેત યોનિમાં ભટકી રહ્યા છે અને તેમને શાંતિ નથી મળી રહી. તેનું મુખ્ય કારણ એ છે કે તેમના માટે પિંડદાન, શ્રાદ્ધ અને તર્પણ નથી કરવામાં આવ્યું. આવી સ્થિતિમાં વંશજનું કર્તવ્ય છે કે તરત જ આ ધાર્મિક અનુષ્ઠાનો કરે, જેથી પિતૃઓની આત્માઓ તૃપ્ત થાય. આગળ યમરાજે સમજાવ્યું, જો તારા પૂર્વજ સ્વપ્નમાં તારી પાસે કંઈક માંગતા દેખાય તો તેનો અર્થ એ છે કે તેમની કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ છે. તેમના જીવનકાળની કોઈ અભિલાષા પૂરી ન થઈ અને તે જ તેમને મુક્તિ મેળવવાથી રોકી રહી છે. આવા સ્વપ્નમાં એ ધ્યાન રાખવું જરૂરી છે કે તેઓ કઈ વસ્તુ માંગી રહ્યા છે. તને તે જ વસ્તુ અથવા તેની સાથે સંબંધિત વસ્તુનું દાન જરૂર કરવું જોઈએ. જ્યારે તેમની અધૂરી ઈચ્છાઓ પૂરી થાય છે ત્યારે તેમની આત્માઓ સંતુષ્ટ થાય છે અને તેમને પ્રેત યોનિમાંથી મુક્તિ મળે છે. યમરાજે શેઠ તરફ ગંભીર દૃષ્ટિ નાખતા કહ્યું, વત્સ, જો તને તારા સ્વપ્નમાં તારા પૂર્વજ તારા માથા પર હાથ ફેરવતા દેખાય તો સમજવું કે આ અત્યંત શુભ સંકેત છે. તેનો અર્થ એ છે કે તેઓ તારાથી પ્રસન્ન છે અને તને પોતાનો સ્નેહપૂર્ણ આશીર્વાદ આપી રહ્યા છે. આવા સ્વપ્ન તે વાત દર્શાવે છે કે તારા જીવનમાં કોઈ શુભ ઘટના બનવાની છે અને તારા પૂર્વજ તારી રક્ષા માટે હંમેશા તારી સાથે છે. યમરાજે આગળ કહ્યું, જો તારા પૂર્વજ સ્વપ્નમાં પોતાનો હાથ તારી તરફ વધારતા દેખાય તો આ પણ અત્યંત શુભ છે. તેનો તાત્પર્ય એ છે કે તારા પિતૃ તારા પ્રયત્નોથી સંતુષ્ટ છે અને તને જીવનમાં સફળતાનો આશીર્વાદ આપી રહ્યા છે. આવા સ્વપ્નનો અર્થ એ છે કે તું સાચા માર્ગ પર છે અને તારી પ્રગતિ નિશ્ચિત છે. પછી યમરાજનો સ્વર થોડો ગંભીર થયો, પરંતુ જો તારા પૂર્વજ સ્વપ્નમાં અચાનક અદૃશ્ય થઈ જાય તો આ એક અશુભ સંકેત છે. આ તે વાત દર્શાવે છે કે તારા જીવનમાં કોઈ સંકટ અથવા મુશ્કેલી આવવાની છે. આ સ્વપ્ન ચેતવણી છે કે તારે સાવધાન રહીને પોતાના કર્મ અને વિચારોને સંયમમાં રાખવા જોઈએ, જેથી આવનાર સંકટનો સામનો હિંમત અને ધૈર્યથી કરી શકાય. તે પછી યમરાજે ગંભીરતાથી સમજાવ્યું, જો તારા પિતૃ સ્વપ્નમાં ક્રોધિત અવસ્થામાં દેખાય તો આ સંકેત છે કે તેઓ તારાથી નારાજ છે. તેનો અર્થ એ છે કે તારા કેટલાક કર્મ એવા છે જે તેમને અપ્રિય લાગે છે. આ સ્વપ્ન એક ચેતવણી છે કે તારે તારા માર્ગની સમીક્ષા કરવી અને તે કાર્યો તરત છોડી દેવા જે પિતૃઓની ઈચ્છા વિરુદ્ધ છે. જ્યાં સુધી તું પોતાના વર્તનને શુદ્ધ નહીં કરે ત્યાં સુધી પિતૃઓની પ્રસન્નતા અને આશીર્વાદ નહીં મળે. યમરાજે ગહન વેદનાથી કહ્યું, વત્સ, જો તને સ્વપ્નમાં તારા પૂર્વજ આંસુ વહેતા અથવા વિલાપ કરતા દેખાય તો આ અત્યંત અશુભ સંકેત છે. તેનો તાત્પર્ય એ છે કે તારા જીવનમાં કોઈ ગંભીર સંકટ આવવાનું છે અને તારા પૂર્વજ તે સંકટથી દુઃખી છે. આ સ્વપ્ન સ્પષ્ટ ચેતવણી છે કે તારે સમયસર જાગૃત થવું જોઈએ. આ સ્થિતિમાં માત્ર એક જ ઉપાય છે, ઈશ્વરની ઉપાસના અને ભક્તિ. જ્યારે માનવ પૂર્ણ શ્રદ્ધાથી પરમાત્માનું સ્મરણ કરે છે ત્યારે જ તે આવનાર અનિષ્ટથી બચી શકે છે. યમરાજે પછી સૌમ્ય મુસ્કાન સાથે કહ્યું, પરંતુ જો તારા પૂર્વજ સ્વપ્નમાં સ્વસ્થ, પ્રસન્ન અને પ્રકાશમાન દેખાય તો આ અત્યંત મંગલકારી સંકેત છે. તેનો અર્થ એ છે કે તેમને મુક્તિ પ્રાપ્ત થઈ ગઈ છે અને તેઓ તારાથી પ્રસન્ન છે. આવા સ્વપ્ન દર્શાવે છે કે તને તારા આશીર્વાદ મળી રહ્યા છે અને તારા જીવનમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિનો આગમન થવાનું છે. આ તારા સાચા માર્ગ પર હોવાનો અને પિતૃઓની પ્રસન્નતાનો પુરાવો છે. તે પછી યમરાજનો સ્વર ફરી ગંભીર થયો. જો પિતૃપક્ષના દિવસોમાં તને સ્વપ્નમાં ઘોડો, હાથી, બળદ અથવા વિકૃત આકૃતિવાળા માનવ દેખાય તો આ શુભ નથી. આ સંકેત તે વાતનો દ્યોતક છે કે તારા પિતૃ હજુ પણ પ્રેત યોનિમાં ભટકી રહ્યા છે અને તેમને શાંતિ નથી મળી. આ તે તરફ પણ નિર્દેશ કરે છે કે તેઓ તારાથી અપ્રસન્ન છે. આવા સમયે વિલંબ ન કરીને તરત શ્રાદ્ધ, તર્પણ અને દાન કરવું જોઈએ, જેથી તેમની આત્માને તૃપ્તિ અને મુક્તિ મળે. અંતમાં યમરાજે ચેતવણીભર્યા સ્વરમાં કહ્યું, જો સ્વપ્નમાં કોઈ પશુ જેમ કે કૂતરું, બળદ અથવા ગાય તારી સાથે માનવોની જેમ બોલતા દેખાય તો આ અત્યંત વિચલિત કરનાર સંકેત છે. તેનો અર્થ એ છે કે તારા પિતૃ હજુ પણ અશાંત છે, કારણ કે તેમના માટે કરવાના ધાર્મિક કૃત્યો અધૂરા રહી ગયા છે. આ સ્થિતિમાં તારું કર્તવ્ય છે કે વિધિપૂર્વક પિંડદાન, તર્પણ અને અન્ય જરૂરી અનુષ્ઠાન કરીને તેમને શાંતિ આપ. જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી તેમના કષ્ટ દૂર નહીં થાય અને તારા જીવનમાં પણ અશાંતિ રહેશે. ત્યારે સાધુરૂપી યમરાજ બોલ્યા,
હે પુત્ર, જો તને પણ આ પ્રકારના સ્વપ્ન દેખાયા હોય તો તારું કર્તવ્ય છે કે પોતાના પૂર્વજોને પ્રસન્ન કરવા માટે દાન, ધર્મ, તર્પણ અને શ્રાદ્ધ જેવા પુણ્યકર્મો કર. આ કાર્યોથી તારા જીવનના બધા કષ્ટ દૂર થશે. સાધુની વાતો સાંભળીને શેઠની આંખો ખુલી જાય છે. તેને પોતાની ભૂલનો ગહન અહેસાસ થાય છે. તે તરત પોતાના ભાઈઓ પાસે જઈને સાધુએ કહેલી વાતો તેમને જણાવે છે. બધાને સમજાઈ જાય છે કે તેમના પૂર્વજ જ સ્વપ્નમાં આવીને સંકેત આપી રહ્યા હતા, જેને તેઓ અત્યાર સુધી અવગણતા આવ્યા હતા. તે પછી બધા ભાઈ મળીને નદી તટ પર જાય છે અને પોતાના પિતૃઓ માટે પૂરા વિધિવિધાનથી શ્રાદ્ધ, તર્પણ અને દાન ધર્મનું આયોજન કરે છે. આ કર્મોથી તેમના પિતૃ સંતુષ્ટ થઈ જાય છે. થોડા જ સમય પછી પૂર્વજ ફરી તેમના સ્વપ્નમાં પ્રગટ થાય છે, પરંતુ આ વાર તેઓ શુભ સંકેત આપે છે. તેમના મુખ પર તેજ હોય છે. તેઓ પ્રસન્ન દેખાય છે અને ભાઈઓને આશીર્વાદ આપે છે. આ સંકેતોથી ભાઈઓનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે. તેમના બધા રોગ અને દોષ નાશ પામે છે. ભાઈચારો ફરી સ્થાપિત થાય છે અને તેઓ બધા મળીને પ્રગતિ કરવા લાગે છે. યમરાજે નારદજીને કહ્યું, હે દેવર્ષિ, જ્યારે પૂર્વજ સંતુષ્ટ થાય છે ત્યારે માનવોને અનેક પ્રકારના શુભ સંકેત મળે છે. જો સ્વપ્નમાં પિતૃ કોઈના માથા પર હાથ ફેરવે તો આ તેમના આશીર્વાદ અને આવનાર ખુશીઓનો સૂચક છે. જો તેઓ હાથ વધારતા દેખાય તો આ સફળતાનો સંદેશ છે. જ્યારે તેઓ સ્વસ્થ, તેજસ્વી અને સ્વચ્છ વસ્ત્રોમાં પ્રગટ થાય તો સમજવું કે તેમને મુક્તિ મળી ગઈ છે. અને જો તેઓ આકાશમાં વાદળો પર વિરાજમાન દેખાય તો આ સંકેત છે કે તેઓ અત્યંત પ્રસન્ન છે અને પોતાના વંશજો પર કૃપા વરસાવી રહ્યા છે. આવા જ શુભ સંકેતોથી તે ભાઈઓનું જીવન બદલાઈ ગયું. તેમનું ખોવાયેલું ધન અને વૈભવ પાછું આવી ગયું. તેઓ ફરી એકજૂટ થઈને રહેવા લાગ્યા અને 100 વર્ષ સુધી સુખપૂર્વક જીવન વિતાવ્યા પછી દિવ્ય વિમાનોમાં બેસીને પિતૃલોક તરફ પ્રસ્થાન કરી ગયા. તો મિત્રો, આ પ્રકારે યમરાજે દેવર્ષિ નારદને સ્વપ્નોમાં પૂર્વજો દ્વારા આપવામાં આવતા સંકેતોનું રહસ્ય જણાવ્યું. જો તમને આ કથા પસંદ આવી હોય તો કૃપા કરીને તમારા વિચારો શેર કરો. સારી લાગી હોય તો આને આગળ વધારો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં.